ચલો વિદ્યાર્થી ધોરણ 9માં વિદ્યાર્થી મિત્રો, આપણે 2 દિવસ ગૂગલ મીટ ઉપર જોયું, પણ એમાં તમને બહુ મજા નથી આવતી, એટલે આપણે હવે યુટ્યુબ ઉપર લેવાના છીએ દરેક લેક્ચર, એટલે તમે ગમે ત્યારે રિપીટ જોઈ શકો. તો અહીંયા આપણે રિપીટ આવું કરીએ છીએ, જે ચલાવ્યું હતું એ, એટલે કોઈને રહી ગયું હોય તો પણ યાદ થઈ જાય. ચલો જોઈએ. પહેલું નંબર 1, પ્રાકૃતિક સંખ્યાઓ, જેને આપણે કહીએ છીએ એન. એન એટલે કઈ કઈ સંખ્યાઓ? 1, 2, 3, 4 અનંત સુધી. શોર્ટમાં કહેવાય ધન પૂર્ણાંકો. ચલો બીજા નંબરમાં આવશે પૂર્ણ સંખ્યાઓ, જેનો સંકેત છે ડબલ્યુ. અને ડબલ્યુ બરાબર કઈ સંખ્યા આવશે? તો આ તો ખરી 1, 2, 3, 4 ખરી, વધારામાં કઈ? તો 0. એટલે કે ડબલ્યુ બરાબર 0, 1, 2, 3, 4 અનંત સુધી. ચલો પૂર્ણાંક સંખ્યા ગણ નંબર 3. પૂર્ણાંક સંખ્યાઓ એટલે આપણે શું લઈએ છીએ ગણ? ઝેડ. તો ઝેડ બરાબર કઈ આવશે? તો આ તો ખરી જ, આ વધારાની ડબલ્યુની બધી સંખ્યાઓ, પણ એક્સ્ટ્રામાં આપણે લઈશું ઋણ પૂર્ણાંક. તો ઋણ પૂર્ણાંક કયા થાય? -1, -2, એમાં બાજુ અનંત સુધી, પછી 0 અને પછી 1, 2, 3. આપણે એને બીજી રીતે લખવું હોય તો પણ લખી શકાય. -1, -2, -3 એને શું કહેવાય? તો આપણે કહીએ ઋણ પૂર્ણાંકો કહેવાય. ચલો શૂન્યને શું કહેવાય? તો આપણે 0ને કહીએ શૂન્ય શબ્દોમાં. ચલો એવી રીતે 1, 2, 3, 4 એમ અનંત સુધી સંખ્યાઓ, તેને શું કહીએ? ધન પૂર્ણાંકો. હવે આમાં તમને પ્રશ્ન પૂછવામાં આવે કે સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ? સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ? કઈ આવશે? પૂર્ણ સંખ્યાઓ બોલી તો પૂર્ણ સંખ્યા કઈ આવશે? 0. સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? 1. અને પ્રાકૃતિક સંખ્યામાં સૌથી મોટી કોઈ આવશે નહીં આવે, કારણ કે એ તો અનંત સુધી જાય છે, એટલે કોઈ મોટી સંખ્યા હોઈ શકે નહીં. ચલો પૂર્ણ સંખ્યાઓમાં નાનામાં નાની સંખ્યા 0 અને મોટામાં મોટી સંખ્યા કઈ આવશે? હશે કોઈ? કોઈ નહીં આવે, એ પણ કોઈ મોટી સંખ્યા મળશે નહીં. ચલો એવી રીતે પૂર્ણાંક સંખ્યાઓમાં તો ઋણ સંખ્યાઓમાં કોઈ મોટી આવશે, સોરી, સૌથી મોટામાં મોટી ઋણ પૂર્ણાંક કયો આવશે? -1. સૌથી મોટામાં મોટો ઋણ પૂર્ણાંક -1. -1 થી નાનો કોણ? -2. -2 થી નાનો -3. એમ નાની સંખ્યા મળશે. તો ઋણ પૂર્ણાંકમાં સૌથી નાની સંખ્યા કોઈ મળશે નહીં, પણ સૌથી મોટી સંખ્યા મળશે, અને એ કઈ છે? -1. એવી રીતે ધન પૂર્ણાંકમાં સૌથી નાની સંખ્યા કઈ મળશે આપણને? 1. અને સૌથી મોટી સંખ્યા મળશે નહીં. ચલો હવે જોઈએ પૂર્ણાંક એટલે આખી સંખ્યાઓ. જુઓ એનાથી આગળ અપૂર્ણાંક સંખ્યાઓ, જેનું હવે નામ આપણે અથવામાં એનું નામ છે સમમેય સંખ્યાઓ. હવેથી આપણે અપૂર્ણાંક સંખ્યાઓને સમમેય સંખ્યાઓ જ બોલીશું. તો સમમેય સંખ્યાઓ એટલે શું, એનું સમજ આપણને એક વાક્યમાં આપી દીધેલી છે. તો સમમેય સંખ્યાઓનો સંકેત છે ક્યુ. ક્યુ એટલે P/Q. P/Q એટલે Pના છેદમાં Q. આનો અર્થ એવો થાય P અંશમાં છે, Q છેદમાં છે. એટલે અપૂર્ણાંક સંખ્યાઓ કોની કહેવાય? તો જે સંખ્યાઓને અંશ અને છેદ હોય એવી જે બનતી હોય સંખ્યાઓ, એ બધી સંખ્યાઓને કહેવાય અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. હવે એમાં શરત આપી છે, કઈ ટાઈપ પીની કઈ કિંમતો લેવાની
ક્યુની કઈ કિંમતો લેવાની? તો ક્યુ શૂન્યેતર છે. શૂન્યેતર છે એટલે શૂન્ય નથી. ક્યુની કિંમત શૂન્ય થવી જોઈએ નહીં અથવા લેવી જોઈએ નહીં. તો ક્યુ કિંમત શૂન્ય નહીં લેવાની. તો કઈ લેવાની? પી અને ક્યુ પૂર્ણાંકો છે. પી પૂર્ણાંક છે એટલે પીની કિંમત તો બધી પૂર્ણાંક એટલે કોણ? ઝેડ. ઝેડમાંથી બધી લેવાની. પીની કિંમત ગમે તે લઈ શકાય. ક્યુ પૂર્ણાંક છે. ક્યુ પણ પૂર્ણાંક, પણ બધી લેવાની છે. પણ એમાં શરત આપી દીધી છે, ક્યુ શૂન્યેતર છે. શૂન્યેતરનો અર્થ થયો શૂન્ય વત્તા ઇતર, એને કાઢી નાખો. તો શૂન્ય નહીં લેવાનું. તો ક્યુની કિંમત કદી પણ શૂન્ય લેવાની નહીં. એના સિવાય ઋણ ધન લઈ શકાય. ચલો આના આપણે સંખ્યાઓના ઉદાહરણ લઈએ. તો એ તો તમે પણ જાતે બનાવી શકો છો. દાખલા તરીકે 3/4. જો આ અંશ 3/4 એટલે આખી સંખ્યા કઈ થઈ કહેવાય? કઈ થઈ કહેવાય? અપૂર્ણાંક. એવી રીતે -5/7. બોલો, આ પણ કેવી થઈ? અપૂર્ણાંક, જેનો અંશ અને છેદ છે. આ માઇનસ એવું નહીં કે -5 ઉપર લખાય, એ વચ્ચે પણ લખાય, બધું સેમ છે. ચલો બીજી આપણે સંખ્યા લઈએ, 11/-2 લેવાય ને? તો આ પણ કેવી કહેવાય? અપૂર્ણાંક. ચલો 3.5, આ પણ કેવી કહેવાય? પૂર્ણાંક કહેવાય કે અપૂર્ણાંક? અપૂર્ણાંક જ કહેવાય, કારણ કે આપણે જો એનું સાદુરૂપ આપીએ તો શું થશે? 35/10. બોલો, હવે આનો પણ અંશ અને છેદ છે, એટલા માટે આ બધી કેવી સંખ્યાઓ છે? અપૂર્ણાંક અથવા તો સમમેય છે. આપણે આવી લખીએ, બોલો આ કેવી થશે? આ કેવી થશે? અહીંયા તો અંશ છે, છેદ છે, આગળ આપી છે 3 સંખ્યા, તો આપણે એનું સાદુરૂપ આપવું પડે. 3, 4, 12 + 1 એટલે 13/4 થઈ ગઈ. હવે તમને ખ્યાલ આવી ગયો કે આ પણ કઈ સંખ્યા છે? સમમેય સંખ્યા. ચલો 0/5, આને અંશ અને છેદ છે, તો આની કિંમત કેટલી થાય છે? આપણને ખબર છે. કેટલી થાય એની કિંમત? 0. એટલા માટે આ પણ કેવી કહેવાય? સમમેય સંખ્યા. હવે આપણને કન્ડિશનમાં પ્રમાણે જોઈએ તો 7/0 લઈ શકાય? ના લઈ શકાય, કારણ કે આપણને શરત આપી છે. દેખો, ક્યુ શૂન્યેતર છે. ક્યુ એટલે છેદ, છેદમાં શૂન્ય લેવાની નહીં. આપણને પ્રશ્ન થાય, કેમ શૂન્ય ના લેવાય? લેવી હોય તો લઈ શકાય, પરંતુ આનું ગણિતશાસ્ત્રીઓ હજી એની વેલ્યુ અથવા કિંમત નક્કી કરી શક્યા નથી. આની 1 લખવી કે 0 લખવી, કેટલી લખવી એ હજુ ફિક્સ નહીં થયું. એટલે આ જે સંખ્યા છે એ અવ્યાખ્યાયિત છે. કેવી છે? અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત એટલે આપણે એની કિંમત લઈ શકતા નથી. એટલા માટે આ સંખ્યા સમમેય નથી અને આવી લેવાય પણ નહીં. ચલો, તો ખ્યાલ આવી ગયો સમમેય સંખ્યાઓ એટલે? તો શોર્ટકટમાં જે સંખ્યાઓ ના અંશ અને છેદ હોય એવી સંખ્યાઓને આપણે કહીશું સમમેય સંખ્યાઓ. ચલો 5મા નંબરનો ગણ આપણો અસમમેય સંખ્યાઓ. આપણે આના વિશે પણ આગળના ચેપ્ટરમાં આવશે. અસમમેય સંખ્યાઓ એટલે કેવી? આગળ આપણે ડિટેલમાં જોયું હતું, એટલે શોર્ટમાં હું ઉદાહરણ આપી દઉં છું કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3,
વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 11, વર્ગમૂળમાં 17, ઘણી બધી સંખ્યાઓ કે જેનું આ વર્ગમૂળ નીકળી શકતું ના હોય, આ વર્ગમૂળવાળું ચિહ્ન દૂર ના થતું હોય તો એ બધી સંખ્યાઓ કઈ કહેવાય? અસમમેય સંખ્યાઓ કહી શકાય. દાખલા તરીકે વર્ગમૂળમાં 4 અસમમેય કહી શકાય? ના કહી શકાય. દેખાવથી તો આપણને એમ લાગે છે કે ભાઈ અસમમેય છે, પણ વાસ્તવમાં અસમમેય નથી. તો દાખલા તરીકે 4નું વર્ગમૂળ કેટલું થાય છે? 2. તે 16 કોનો વર્ગ છે? 4નો, એટલે એનું વર્ગમૂળ પણ 4 થાય છે. તો દેખાવથી તો આપણને એવું લાગે છે કે આ બધી અસમમેય છે, પણ એનું સાદું રૂપ આપીએ ત્યારે આપણને અહીંયા 2 મળે છે, અહીંયા 4 મળે છે. હવે તમે વિચારો 2 કેવી સંખ્યા કહેવાય? તો સમમેય કહેવાય. 4 પણ કેવી કહેવાય? સમમેય કહેવાય. તો તમને પ્રશ્ન થશે કે બેન 2 કેવી રીતે સમમેય થઈ? એનો તો છેદ નથી, પણ હકીકતમાં છેદમાં છે સંખ્યા. દેખો 1 છે, એટલા માટે આનો સમમેય પણ કહી શકાય, 2નું પૂર્ણાંક સંખ્યા પણ કહી શકાય, પૂર્ણ સંખ્યા પણ કહી શકાય, પ્રાકૃતિક સંખ્યા પણ કહી શકાય. ચલો, સમજ આવી ગઈ આપણને? હવે આપણે લઈશું અને નંબર 6. આનું ડિટેલમાં આપણે પહેલા ચેપ્ટરમાં ભણીશું. વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓનો કયો સંકેત છે? વાસ્તવિક સંખ્યાઓ ગણ R. તો R એટલે કઈ કઈ સંખ્યાઓ? સમમેય અને અસમમેય. સમમેય અને અસમમેય સંખ્યાઓ, એ બેનું ભેગી કરીએ એટલે કઈ સંખ્યાઓ કહી શકાય? વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. હવે એના વિશે આપણે આગળ ડિટેલમાં આવશે આ ચેપ્ટરમાં, એટલે એના વિશે આપણે વધારે આગળ જોઈશું. દાખલા તરીકે 3 + વર્ગમૂળમાં 2, તો આ કઈ કહેવાય? વાસ્તવિક સંખ્યા કહેવાય. 3 વર્ગમૂળમાં 8, તો આ પણ કઈ કહેવાય? વાસ્તવિક સંખ્યા કહેવાય. તો આવી બધી આપણે જોઈશું. આનો વધારે અભ્યાસ આપણે આગળ જોઈશું તો વધારે ખ્યાલ આવશે. અત્યારે ઓછી સમજ પડશે. આ બધું તમારે ચોપડામાં યાદ રાખો. પોઈન્ટ પાકો ચોપડાનું બનાવી દેવાનો છે અને આ બધું પાકા ચોપડામાં તમારે લખી દેવાનું છે. ચલો હવે આપણે આગળ જઈએ. ચલો આપણે આગળ જોઈએ. 7મો પોઈન્ટ યાદ રાખોમાં અવિભાજ્ય સંખ્યાઓ. તો એની આપણને સમજ હોવી જોઈએ. એ સંખ્યાઓ આપણે મોઢે ગોખવાની ના હોય. જો એની સમજ હોય, જેમ દાખલા તરીકે એકી સંખ્યાઓ અથવા અયુગ્મ સંખ્યાઓ, તો તમે કહી શકો છો ને કે ભાઈ એકી સંખ્યા એ આપણે લઈએ છીએ, એકી સંખ્યા નહીં કહેવાય કે જેને 2 વડે ના ભાગી શકાય એને એકી સંખ્યા કહીએ. તો એવી રીતે અહીંયા અવિભાજ્ય સંખ્યાઓનો જ્યારે પણ પોઈન્ટ આવતો હોય છે ત્યારે વિદ્યાર્થીઓનો પ્રશ્ન એમના એમ જ રહેતો હોય છે. એનો જવાબ આપણે આપી નહીં શકતા, કારણ કે આપણે આ બેઝિકલ પોઈન્ટ છે એ યાદ નહીં રાખતા. એટલે બરાબર સમજીને યાદ રાખશો તો આ તો ઓટોમેટિક આવડી જશે. આ બધું આપણો દરેક ચેપ્ટરમાં થોડું ઘણું વચ્ચેથી પોઈન્ટ આવી જાય એટલે આપણને આવડતું હોય તો લખી શકીએ આપણે. ચલો, અવયવ. અવિભાજ્ય સંખ્યા, તો જે સંખ્યાનો અવયવ સંખ્યા પોતે અને બીજો અવયવ 1 હોય તો તેવી સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. ઉદાહરણ જોઈએ આપણે અહીંયા. દાખલા કે 3. 3ના અવયવ એટલે કઈ કઈ સંખ્યા વડે 3ને ભાગી શકાય?
તો 1 વડે તો બધી સંખ્યાને ભાગી શકાશે. પછી બીજું કોણ આવશે? 3. ચલો પછી 2, 1 અને 2, પછી 5, 1 અને 5, 7, 1 અને 7, 11, 1 અને 11, 13, 1 અને 13, 15 આવશે. વિચારો, એકી સંખ્યામાં આવશે 15, અવિભાજ્યમાં નહીં આવે. કારણ કે આના અવયવ જુઓ કયા કયા થાય છે? 1, 3, 5, 15. એટલે આ અવિભાજ્યમાં આવશે નહીં. તો આપણને ખબર પડી ગઈ કે જે વ્યાખ્યા પ્રમાણે અહીંયા સમજીએ, વ્યાખ્યા પ્રમાણે સમજીને કરીએ કામ તો ઇઝી થઈ જાય આપણું. તો જુઓ, જે સંખ્યાનો અવયવ સંખ્યા પોતે, આ સંખ્યા 2 લીધી, એનો એક અવયવ સંખ્યા પોતે અને બીજો અવયવ 1 હોય, બીજો અવયવ કયો છે? 1. તો એટલા માટે આ અવિભાજ્ય. આમાં પણ એવી રીતે સંપૂર્ણ પાલન થાય છે. 3નો અવયવ 3 પોતે અને બીજો અવયવ 1, દરેકમાં આ રીતે થાય છે. તો 1 થી 20 સુધીમાં આપણે આટલી સંખ્યાઓ લખી શકીએ. આગળ પર તમે વિચારી શકો કે કઈ કઈ આવશે. તો 29 પછી કઈ આવશે વિચારો. અથવા તો બીજી રીતે પણ આપણે આને સમજી શકીએ. આ વ્યાખ્યા તો બેઝિકલી યાદ રાખવી જ પડે, સમજ હોવી જોઈએ, ગોખવાનું ના હોય વ્યાખ્યા. બીજી રીતે આપણે સમજીએ તો કોઈ ઘડિયામાં વચ્ચે ના આવવા જોઈએ. એટલે શું કે દાખલા તરીકે 11 એકા 11 ઉપર ચાલે, 13 એકા 13 ઉપર ચાલે, પણ વચ્ચે દાખલા તરીકે 15 આપણે લીધા તો ઘડિયાની વચ્ચે આવ્યા 3, 5, 15, તો પછી આવશે નહીં. તો એવી રીતે વચ્ચે જે સંખ્યા ના આવતી હોય તો એ બધી અવિભાજ્ય સંખ્યાઓ. ચલો 29 પછી કઈ આવશે વિચારો. 31 પછી 33 આવશે? નહીં આવે. 11ના ઘડિયામાં આવે છે 33. 11, 3, 33. ચલો પછી 35 નહીં આવે. 7, 5, 35. 37 જુઓ, કોઈમાં નહીં આવે એટલે 37. 39 આવશે? હા, 13, 3, 39 જુઓ, એટલે એ નહીં આવે. પછી 41 આવશે, 43. પછી સીધી કઈ આવશે? 47. 49 આવશે? નહીં આવે 49, કારણ કે 7, 7, 49. તો આ રીતે આપણે આગળ સમજી શકીએ. ચલો, વિભાજ્ય સંખ્યાઓ, જે સંખ્યાઓના અવયવ 2 કે તેથી વધુ થાય તો તે સંખ્યા વિભાજ્ય સંખ્યા. તો કઈ એવી સંખ્યા છે કે જેના અવયવ 2 થી વધુ થશે? જો અહીંયા કોણ રહી ગયું વચ્ચે? 4. તો 4માં ચેક કરીએ આપણે. 4, તો 4ના અવયવ કયા થાય વિચાર? 1, 2, 4. પછી 6, 1, 2 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય અને 6. પછી 8, 1, 2, પછી 4, 8. જો બધાના અવયવ 2 કરતાં વધારે છે. આના અવયવ કેટલા છે? 1, 2, 3. આના 1, 2, 3, 4. તો આમ 2 કરતાં વધારે અવયવ છે. તો અથવા બીજી રીતે પણ કહી શકીએ કે જે સંખ્યા અવિભાજ્ય ન હોય એ સંખ્યાને કહેવાય વિભાજ્ય. તો કઈ કઈ આવશે હવે આપણે વિભાજ્ય? 4, 6, 8, 9, પછી 10, 12, 14, 15 વગેરે. તો આપણને ખ્યાલ આવી ગયો. ચલો હવે આગળ જોઈએ આપણે. યુગ્મ સંખ્યાઓ. યુગ્મ એટલે પહેલાં આપણે એક બેકી આવતું હતું, તો બેકીનું બીજું નામ યુગ્મ.
આવું શબ્દ યુગમાં આવશે તો એમાં કઈ કઈ સંખ્યાઓ આવશે વિચારો, તમને ખબર જ છે 2 4 6 8 અનંત સુધી કે જેને 2 વડે ભાગી શકાય. ચલો 10માં અયુગ્મ સંખ્યાઓ. અયુગ્મ સંખ્યાઓ એટલે કઈ? એકી સંખ્યાઓ. એકી સંખ્યાઓ એટલે તમને ખબર છે કઈ આવશે? 2 વડે ન ભાગી શકાય તે. તો એવી કઈ આવશે? 1 3 5 7 9 11 આ બધી સંખ્યાઓ કઈ આવશે? અયુગ્મ સંખ્યાઓ. ચલો આપણે 3 શબ્દોની ક્લિયરિટી જોવાની છે. તો એક છે અવયવ. અવયવ વિશે આપણે જોવાનું છે. ચલો 12ના અવયવ કયા થશે? 12ના અવયવ એટલે જે સંખ્યા વડે 12ને ભાગી શકાય એ બધી સંખ્યાઓ 12ના અવયવ કહેવાય. આપણે એકથી લાઈનસર જોવાનું. 1 2 3 4 5 6 7 8 9 બધી લાઈનસર જોઈ લેવાની. ચલો 1 વડે ભાગી શકાશે? 1 તો બધામાં આવશે. 2 વડે 3 વડે 4 વડે 5 વડે આવશે? 5ના ઘડિયામાં 12 આવે છે? ના. 6 વડે અને સીધા 12. ચલો એ રીતે જોઈએ 20ના અવયવ. વીસમાં કયા આવશે? 1 2 4 5 20 5 4 20 10 દુ 20 અને પછી 20. ચલો બીજો શબ્દ અવયવી. તો 12ના અવયવી કોને કહેવાય? 12ના અવયવી એટલે 1 2 3 4 આ જે આપણી પ્રાકૃતિક સંખ્યાઓ છે. 12ના અવયવી કયા? એટલે 12 વડે દરેકનું ગુણવાના. પહેલાં 12 વડે 1નું ગુણો એટલે 12 એકા 12, પછી 2 વડે ગુણો 12 દુ 24, 12 3 36, 12 4 48 એમ અનંત સુધી. ચલો એવી રીતે 20ના અવયવી. ચલો એ રીતે આવડી જાય આપણને. ચલો 13મો પોઈન્ટ અવિભાજ્ય અવયવ. આ ત્રણેયનો આપણો ડિફરન્સ, આ શબ્દોનો ડિફરન્સ બરોબર સમજવાનો છે. અવિભાજ્ય અવયવ એટલે 2 રીતે આપણે કામ કરી શકીએ. ચલો આવી ગયો 12ના અવિભાજ્ય અવયવ. એટલે પહેલી રીત તો 12ના જે અવયવ છે એમાં અવિભાજ્ય કઈ છે સંખ્યાઓ એ લેવાની. ચલો આમાં કઈ અવિભાજ્ય છે? 2 3. બીજી કોઈ છે? ના. તો જવાબ આવશે 2 3. આની બીજી શોર્ટ રીત છે કે 12ના આપણા ઊભા અવયવ પાડી દેવાના. તો અહીંયા કેટલા આવશે? 2 2 6 2 3 3 1. આમાં જુઓ આ બે વખત છે પણ 2 વખત નહીં લેવાના, એક જ વન ટાઈમ લેવાના. ગમે તેટલા વખત 2 હોય એટલે 2 અને બીજું કોણ આવ્યું? 3. સમજ આવી ગઈ? ચલો એ રીતે 20ના અવિભાજ્ય અવયવ લઈએ તો શું કરવાનું? 20ના પણ ઊભા અવયવ પાડી દેવાના. 2 10, 2 5, 5 1. અહીંયા બોલો કયા આયા અવિભાજ્ય અવયવ? કયા આયા? 2 અને 5. આવડી ગયા પોઈન્ટ. હવે આપણે આવતીકાલે લઈશું આના બીજગણિતના બધા પોઈન્ટ લઈશું અને પછી આપણે પેલું ચેપ્ટર સ્ટાર્ટ થશે.
આ જે તમે યુટ્યુબના વિડીયો જુઓ એમાં ધ્યાનથી જુઓ, ખબર ના પડે તો એક વખત બે વખત પણ ગમે તે ટાઈમ આપણે જોઈ શકાય, એની પણ હું હાજરી લઈશ તમને, બરાબર? અને દરેકના બધું પાકા ચોપડામાં લખી દેવાનું છે. ચલો આ બાય. ચલો આપણે આગળ જોયું હતું અંકગણિતમાં કેટલાક બેઝિક પોઈન્ટ. હવે આપણે બીજગણિતમાં કેટલાક બેઝિક પોઈન્ટ જોવાના છે. તો પહેલાં જોઈએ આપણે ગુણાકાર અને ભાગાકારના નિયમો. તમને ખ્યાલ જ છે, ગુણાકાર થાય બે પદોનો, ભાગાકાર થાય તો એના માટે ચિહ્નોના કયા ચિહ્નો આવશે તો જોઈએ આપણે. યાદ છે તમને? માઇનસ ગુણ્યા માઇનસ બરાબર પ્લસ, માઇનસ ગુણ્યા પ્લસ બરાબર માઇનસ. અહીંયા પ્લસ ગુણ્યા માઇનસ બરાબર માઇનસ, પ્લસ ગુણ્યા પ્લસ બરાબર પ્લસ. એટલે કે અને ભાગાકારમાં આ જ રીતે ગુણાકારની જગ્યાએ ભાગાકાર આવે. હવે આની અંદર આપણે જ્યારે પણ ગુણાકાર કરીએ, ભાગાકાર કરીએ ત્યારે એમાં એવું હોય નહીં કે ભાઈ મોટી સંખ્યાનું ચિહ્ન હોય, નાની સંખ્યાનું ચિહ્ન હોય, એવું કશું ના હોય. ચિહ્નનો આધાર આ નિયમ પ્રમાણે આવે. અને ગુણાકાર તો આપણે જેમ કરીએ છીએ એમ દરેકનો ગુણાકાર થઈ જાય. ગુણાકાર અને ભાગાકારમાં ફક્ત ચિહ્નોમાં જ ફેરફાર થાય, બાકીના પદોનો ગુણાકાર આપણે રેગ્યુલર જે કરીએ છીએ એ પ્રમાણે થાય. ચલો આવું જોઈએ આપણે સરવાળા બાદબાકીના નિયમો. તો આના ચલો પહેલાં આપણે ગુણાકાર અને ભાગાકારના કેટલાક ઉદાહરણ લઈ લઈએ એટલે તમને સમજ આવી જાય. દાખલા તરીકે નંબર 1 લઈએ. ચલો આનો આપણે જવાબ ચેક કરીએ. તો જુઓ, ગુણાકાર તો આપણે જેમ કરીએ છીએ એમ પહેલાં કરી દેવાનું. અહીંયા 3 પ્રકારે ગુણાકાર થશે. એક ચિહ્નોના થશે, એક સંખ્યાના થશે અને બીજું એક્સવાળા પદોના થશે. ચલો પહેલું જુઓ આપણે ચિહ્નોના ગુણાકાર. તો જુઓ અહીંયા ચિહ્ન આના આગળ કશું નહીં એટલે શું સમજવાનું? એનું ચિહ્ન આપણે પ્લસ સમજવાનું. તો આપણને ગુણાકારનો નિયમ ફક્ત ચિહ્નોમાં જ અહીંયા લાગુ પડશે, બાકી તો આપણે જેમ કરતા હોય તેમ જ. તો જુઓ માઇનસ ગુણ્યા પ્લસ એટલે શું થઈ ગયું? માઇનસ. 3 અને 5નો ગુણાકાર 3 5 15. એક્સ ગુણ્યા એક્સ 8મા ધોરણમાં આવતું હતું આપણે ઘાત અને ઘાતાંકના નિયમ મુજબ કે એક્સનો ને એક્સનો ગુણાકાર કરવો એટલે એની જે ઘાતાંક હોય એનું શું કરવાનું? સરવાળો. તો એક્સ વાય એ બધા અચળ પદો કહેવાય. તો આ બધા પદોનો આપણે ગુણાકાર કરવો હોય તો શું કરવાનું? જરા ઉલટી પ્રક્રિયા છે, બરાબર મગજમાં ફિટ કરી દેવાનું. તો એના ઘાતનો શું કરી દેવાનો? સરવાળો. આને કશું કોઈ ઘાત નથી એટલે આપણે કેટલી સમજવાની? 1, પણ આપણે લખતા નથી. તો જુઓ શું થશે? 1 + 2 એટલે કેટલા થશે? એક્સની 2 ઘાત થઈ ગયું. ચલો અહીંયા પહેલાં ચિહ્નનો ગુણાકાર.
આનું ચિહ્ન કશું નહીં એટલે શું આવશે? પ્લસ. પ્લસ ગુણ્યા માઇનસ શું થશે? માઇનસ. આમાં નાનું મોટી સંખ્યા કંઈ જોવાનું છે નહીં, શોર્ટમાં એટલું જોવાનું, આ એક માઇનસ ને બીજું પ્લસ એટલે માઇનસ થઈ જાય, આ પ્લસ ને આ માઇનસ એટલે માઇનસ થઈ જાય. ચલો પછી તો આપણે ગુણાકાર કરી જઈએ. 10 ગુણ્યા 7 કેટલા થશે? 70. એક્સ ગુણ્યા એક્સ આની જેમ શું થશે? આની ઉપર એક ઘાત, આની ઉપર એક ઘાત એટલે કેટલા થશે? એક્સની 2 ઘાત. ચલો એવી રીતે અહીંયા પહેલાં ચિહ્નનો ગુણાકાર કરો. આના આગળ કશું નહીં ચિહ્ન એટલે શું આવશે? પ્લસ. આના આગળ ચિહ્ન કશું નહીં એટલે અહીંયા જોવાનું એટલે પ્લસ. પ્લસ ગુણ્યા પ્લસ એટલે તો પ્લસ. પ્લસ આપણે લખતા નથી, ધન ચિહ્ન. 11 ગુણ્યા 3 કેટલા થશે? 33. જો અહીંયા એક્સની 2 ઘાત છે, અહીંયા એક્સની 3 ઘાત છે, તો ઘાતાંકનો શું કરવાનો? એક્સવાળા પદોનો ગુણાકાર કરવો એટલે ઘાતાંકનો સરવાળો કરવો. 2 + 3 એટલે કેટલા થશે? 5. ચલો ફરીથી પાછું પહેલાં કોનો ગુણાકાર કરવાનો? ચિહ્નોનો. આપણા નિયમ મુજબ માઇનસ ગુણ્યા માઇનસ. 4 નંબર જોઈએ આપણે. માઇનસ પહેલાં જોયું કે પહેલાં ચિહ્નોનો ગુણાકાર કરો, સંખ્યાનો ગુણાકાર કરો, પછી એક્સવાળા પદોનો ગુણાકાર. તો જુઓ ચિહ્નોનો ગુણાકાર આપણા નિયમ મુજબ માઇનસ ગુણ્યા માઇનસ. દેખો માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ. પ્લસ થઈ ગયું. 5 ગુણ્યા 7 35. એક્સ ગુણ્યા એક્સ સ્ક્વેર. એક્સ એટલે ઉપર કેટલી ઘાત થઈ? 1 એટલે 1 + 2 એટલે કેટલા થયા? એક્સની 3 ઘાત. ચલો એવી રીતે અહીંયા આના આગળ કશું ચિહ્ન નહીં એટલે કયું લેવાનું? પ્લસ. પ્લસ ગુણ્યા માઇનસ એટલે કયું આવશે? માઇનસ. ચલો 2 ગુણ્યા 4 8. આવું બોલો તો કોનો ગુણાકાર થશે? એક્સવાળા પદોનો. દેખો તો અહીંયા 3 ઘાત છે, અહીંયા કેટલી ઘાત છે? કશું નહીં એટલે આપણે કેટલી સમજી લેવાની? 1. એટલે 3 + 1 એટલે કેટલા થયા? એક્સની 4 ઘાત. આવી રીતે આપણે કોઈ બીજા ઉદાહરણ લઈએ. આવી રીતે 2 ચલવાળા હોય તો પણ જુઓ કેવી રીતે. તો પહેલાં ચિહ્ન નાના, પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ આવી ગયા. 5 ગુણ્યા 3 એટલે 15. ચલો એક્સની 3 ઘાત, એક્સની 2 ઘાત. એક્સનો કરવાનો, એક્સનો એક્સની જોડે, વાયનો વાયની જોડે. તો કેટલા થશે? 3 + 2. એક્સની 3 એક્સની 2. પછી એક્સની 3નો આ વાયની જોડે નહીં કરવાના ગુણાકાર. તો એક્સની 3 + એક્સની 2. 3 + 2 એટલે કેટલા થયા? 5 થયા. તો એક્સની 5 ઘાત. ચલો એ રીતે વાયમાં જોઈએ. વાયની ઉપર કશું નહીં એટલે કેટલી ઘાત? 1 ઘાત. અને અહીંયા વાયની 2 ઘાત એટલે 1 ઘાત એટલે 1 + 2 એટલે કેટલા થશે? વાયની 3 ઘાત. તો જુઓ ગુણાકારમાં આપણે આ રીતે કામ કરી શકાય એના નિયમ મુજબ. એનું હોમવર્ક હું તમને જોડે જોડે આપી દઈશ, બરાબર? ચલો આવું જોઈએ આપણે સરવાળા બાદબાકીના નિયમો. સરવાળા બાદબાકીના નિયમો ગુણાકારના નિયમ જેવા હોઈ શકે નહીં, અલગ જ હોય. તો જુઓ સરવાળા બાદબાકીના નિયમો. કોઈ પણ 2 પદોના સરવાળા બાદબાકી કરવા હોય તો એનો આધાર કોના ઉપર રહેલો છે? ચિહ્ન ઉપર રહેલો છે. ચિહ્ન ઉપર એનો આધાર. તો નંબર 1 આપણે જોઈએ. 2 પદોના ચિહ્નો દેખો સમાન સમાન હોય તો 2 પદોનો શું થાય? સરવાળો થાય ફરજિયાત. એટલે કે પ્લસ પ્લસ હોય 2 પદોના ચિહ્ન એટલે સરવાળો, માઇનસ માઇનસ હોય તો શું થશે? સરવાળો. એ આપણે થોડું ઉદાહરણ દ્વારા જોઈએ છે. ચલો 2 પદોના ચિહ્નો વિરુદ્ધ હોય. વિરુદ્ધ એટલે કયા? 1 પ્લસ 1 માઇનસ બીજું પ્લસ, 1 પ્લસ બીજું માઇનસ. આ રીતે વિરુદ્ધ કહેવાય. તો એવું હોય તો પદોની હંમેશા માટે શું થાય? બાદબાકી. ચલો 2 પદોમાંથી જે પદની કિંમત વધારે હોય, મોટી હોય, તે પદ
તે પદનું ચિહ્ન જવાબમાં આવે. તો મોટી કિંમતવાળા પદનું ચિહ્ન જવાબમાં આવે. જો મોટી સંખ્યા આગળ માઇનસ હોય તો જવાબમાં માઇનસ. રિપીટ. બરોબર, આપણે આ નિયમ યાદ કરી લઈએ, મોઢે આવડી જવો જોઈએ. ચલો, સમાન ચિહ્ન હોય તો શું થાય? સમાન ચિહ્ન તો સરવાળો. સમાન ચિહ્ન એટલે કયા કયા? માઇનસ માઇનસ, એટલે બે પદોની સરવાળો થાય. પ્લસ પ્લસ બંનેના, એટલે બે પદોનો સરવાળો થાય. વિરુદ્ધ ચિહ્ન હોય તો બાદબાકી થાય. વિરુદ્ધ એટલે કયા? માઇનસ બીજાનું પ્લસ હોય તો બાદબાકી થશે. પ્લસ માઇનસ તો પણ બાદબાકી. જવાબનો આધાર જેમ આપણે ગુણાકારમાં કરતા હતા ને, પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ, તો એ રીતે નહીં થાય. પણ કઈ રીતે થશે? આ રીતે થશે. જે પદની કિંમત વધારે હશે એના આગળ જે ચિહ્ન હશે એ આવશે. ચલો, એના માટે કેટલાક ઉદાહરણ જોઈએ આપણે. ચલો જોઈએ આપણે નંબર 1માં સમજીએ. નિયમ સાથે અહીંયા સમજવાનું ઉદાહરણમાં. તો પહેલાં જોવાનું, પહેલાં આપણે લખ્યું કે ભાઈ બે પદોના સરવાળા બાદબાકીનો આધાર પદોના ચિહ્ન ઉપર રહેલો છે. તો પહેલાં આપણે ચિહ્ન ચેક કરવાના. આનું ચિહ્ન માઇનસ, આનું પ્લસ, એટલે કેવા થયા ચિહ્ન? વિરુદ્ધ કે સમાન? વિરુદ્ધ ચિહ્ન થયા. તો વિરુદ્ધ ચિહ્ન થયા તો માટે શું થશે? વિરુદ્ધ ચિહ્ન હોય એટલે શું થાય? બાદબાકી. આપણા મેઇન પોઈન્ટ. બરોબર, મગજમાં ફિટ કરી દો. સમાન ચિહ્ન હોય તો સરવાળો, વિરુદ્ધ ચિહ્ન હોય તો બાદબાકી. ચલો, ય વિરુદ્ધ ચિહ્ન હોય એટલા માટે શું થશે? બાદબાકી. બાદબાકી કરી દઈએ. 5માંથી 3 ગયા એટલે કેટલા થયા? 2. ચિહ્ન કયું આવશે પછી જોઈએ છે? 2x. હવે ચિહ્ન માટે આ નિયમનો ઉપયોગ કરવાનો. તો આ બેમાંથી મોટી સંખ્યા હોય જોવાની. મોટી કોની કિંમત છે? 5x. તો એના આગળ કયું ચિહ્ન છે? પ્લસ. તો પ્લસ પ્લસ તો આપણે લખીએ ના લખીએ તો પણ ચાલે. ચલો, હવે બીજો નંબર જુઓ તો ચિહ્ન, પહેલાં ચિહ્ન જોવાના. બંનેના ચિહ્ન કેવા? સમાન. માઇનસ માઇનસ, સમાન ચિહ્ન. અને સમાન ચિહ્ન હોય તો શું થશે? સરવાળો. તો સરવાળો થશે તો કેટલો થશે? 11 + 20 એટલે 31x. ચિહ્ન માટે ફરજિયાત કયો જોવાનું? મોટી સંખ્યા આગળ. મોટી સંખ્યા આગળ કયું ચિહ્ન છે? માઇનસ, એટલે આના આગળ આવશે માઇનસ. તમે જોયું ને, ગુણાકારના બેમાં કેટલા નિયમોમાં ફેરફાર છે તે. ચલો, બીજું આગળ જોઈએ આપણે. આના ચિહ્નો કેવા? માઇનસ પ્લસ, એટલે કેવા થયા? વિરુદ્ધ. વિરુદ્ધ હોય તો શું થાય? ફિક્સ આપણો બાદબાકી. 8માંથી 6 કાઢો કેટલા હશે? 2x². આ બેમાં મોટું ચિહ્ન કયું? મોટી સંખ્યાનું ચિહ્ન કયું? મોટી સંખ્યા 8, એના આગળ પ્લસ એટલે આ પ્લસ આવશે. ચલો, આમાં આ માઇનસ, આ પ્લસ, એટલે કેવા થયા? વિરુદ્ધ ચિહ્ન. તો -3માંથી 3 જતા રહ્યા એટલે વિરુદ્ધ ચિહ્ન એટલે બાદબાકી. 3માંથી 3. ચલો જુઓ, આમાં માઇનસ ચિહ્ન પહેલાં ફરજિયાત આપણે ચિહ્ન જોવાનું. માઇનસ પ્લસ એટલે શું થયું? વિરુદ્ધ ચિહ્ન. વિરુદ્ધ ચિહ્નનું શું થાય? બાદબાકી. 3માંથી 3 જાય એટલે 0. આ x² એમ ના એમ. ચલો, 0x². 0 × x² એટલે કેટલા થયા? 0. આગળ આપણે બીજા ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 3x² + 3y². બોલો, આનું શું થશે? આનું થશે સરવાળા બાદબાકી. ચિહ્ન માઇનસ પ્લસ તો બાદબાકી થશે? નહીં થાય. કેમ નહીં થાય? કે જુઓ, અહીંયા આ x² આવ્યું, આ y² આવ્યું. તો સજાતીય પદો હોય તો જ સરવાળા બાદબાકી થાય. તો અહીંયા આ બે સજાતીય પદો નહીં, તો આનું કંઈ જ નહીં થાય. એમને એમ આપણે રહેવા દેવું પડશે. એટલે ધ્યાન રાખવું પડે
કે સજાતીય પદો જો હોય તો જ સરવાળા બાદબાકી થાય. આના પછીનો ટોપિક આપણે સમજીએ છીએ, સજાતીય અને વિજાતીય પદો. ચલો, સરવાળા બાદબાકીમાં ખ્યાલ આવી ગયો. આગળ જોઈએ બીજું કોઈ. -7x² પ્લસ -8x². બોલો, આમાં સજાતીય પદો છે, પહેલાં ચેક કરી લઈએ. જુઓ, x² બે સરખા, ઘાત અને ચલ અને ઘાત સરખા હોવા જોઈએ, એ ડિટેલમાં આપણે લઈએ છીએ. y એટલે સજાતીય પદો છે, એટલે આનો સરવાળા બાદબાકી કમ્પ્લીટ થશે. આનું ચિહ્ન કયું? પ્લસ. આ પદનું ચિહ્ન કયું? માઇનસ. વિરુદ્ધ ચિહ્ન થયા તો આ બંનેની શું થશે? બાદબાકી. તો 7માંથી 8માંથી 7 કાઢો એટલે કયું આવશે? 1. બાકીના પદો એમના એમ x² y². મોટી સંખ્યા આગળ માઇનસ છે એટલે આપણે માઇનસ મૂક્યું. તો આ રીતના હું તમને બીજા હોમવર્ક આ વિડીયો જોડે આવશે. તો જે હોમવર્ક જે આપવામાં આવે મારી તરફથી એ તમારે આ અલગ ચોપડામાં લખી દેવાનું, અને આ જે નિયમો છે એ બધા ગણિતના પાકા ચોપડામાં લખવાના. અને પછી હવે એક ટોપિક લઈ અને પછી આપણે પહેલું ચેપ્ટર હવે સ્ટાર્ટ થશે. બરાબર? વિડીયોનું અંદર સમજ ના પડે તો ફરીથી પાછું રિપીટ જોવાનું, શાંતિથી સમજ ના પડે તો પૂછવાનું મને ફોન કરી. ચલો, બધા બરાબર વિડીયો જોજો અને ધ્યાનથી ભણજો. ચલો, બાય.